બગદાણાની જે બબાલ શરૂ થઈ છે એ હવે ગાંધીનગર પહોંચી ચૂકી છે, કારણ કે કોળી સમાજના જે તમામ આગેવાનો છે આજે ગાંધીનગરમાં આવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળવાના છે, કારણ કે જે રીતે હુમલો કરવામાં આવ્યો અને ક્યાંક જે માયાભાઈ આહિર છે એમના દીકરા જયરાજ આહિરનું નામ છે આખા પ્રકરણની અંદર સામે આવ્યું, તેમ છતાં જ્યારે પીડિત યુવક છે કહી રહ્યા છે કે જયરાજ આહિરના કારણે એમને મારવામાં આવ્યા છે અને એ જ વ્યક્તિનું નામ લઈને એક નાજુ કરીને વ્યક્તિ છે મારી રહ્યો હતો, તેમ છતાં જે 8 વ્યક્તિ છે એમની ધરપકડ કરવામાં આવી છે. હાલે 8 જે વ્યક્તિ છે આરોપીઓ છે એ જેલ હવાલે છે, પરંતુ હવે કોળી સમાજના જે આગેવાનો છે એ અત્યારે ગાંધીનગર આવવાના છે. ગાંધીનગરની અંદર મુખ્યમંત્રીને મળવાના છે. એમની ઘણી બધી અલગ અલગ માંગ હશે. હવે એ પણ જોવાનું છે કે કઈ કઈ માંગને લઈને તેઓ મેદાનમાં આવે છે, કારણ કે આપણે જોયું કે જ્યારે હીરા સોલંકી છે એ હોસ્પિટલની અંદર મળવા માટે ગયા હતા અને ત્યાં જઈને તેમણે હુંકાર કર્યો હતો. પરસોત્તમભાઈ સોલંકીને ફોન કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તમે ગમે ત્યાં હોય સોમવારે ગાંધીનગર આવવાનું છે, ગાંધીનગર આપણે રૂબરૂ મુલાકાત કરવાની છે, મળવાનું પણ છે. અને હવે આ જ સમય દરમિયાન સવારે જે સૂત્ર પાસેથી એવી માહિતી મળી કે તમામ જે કોળી સમાજના આગેવાનો છે એ બધા જ લોકો પરસોત્તમભાઈ સોલંકીને એમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ત્યાં પણ રજૂઆત થઈ હશે અને હવે જે કોળી સમાજના આગેવાનો છે એમની સાથે જે ધારાસભ્ય હીરા સોલંકી છે તે પણ હવે ગાંધીનગરમાં આવવાના છે, રૂબરૂ મુલાકાત કરવાના છે. નવી રણનીતિ પણ ક્યાંક અહીંયાથી ઘડાશે કે હવે કઈ રીતે આગળની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે